લીટર દૂધ ભરાવે એમાં 100 ગ્રામ ઓછું ના રહે, એટલામાં છોકરાને નથી આવતું, છોકરાને ચા દૂધ આપે છે અને આમાં 100 ગ્રામ પૂરું કરે છે. એવા માણસોનું ખૂબ તકલીફ છે. હવે તમે મારું કહેવું છે કે જે આપણા મોતી કાકા ગણો કે ગલબા કાકા ગણો, એ બસમાં ફરતા હતા સાહેબ, સ્પેશિયલ ગાડીઓ નથી. મેં બસમાં બેઠેલા મેં જોયા છે. આવા માણસો વિપુલભાઈ ને લઈ જતા સમાજના, તોય મોતીભાઈ પરિપક્વ એમનું થવા દો. તો આઝાદ ડેરીમાં બધા પરિપક્વ છે. આ દૂધ ઉત્પાદકો એ હવે મજબૂરીથી દૂધ ભરાડ્યા છે. ના ના, ભાજપના જે મેન્ડેટ ને બેઠેલા એ તો એમ કે છે કે આપણે છીએ એટલે તમને આટલા કરોડ આપ્યા છે એટલે તમે ખુશી ખુશી દૂધ ભરાવો છો. હું હજુ કોઈને ખબર નહીં કે સાગરતરનો કોથળો 70 કિલોનો કેમ છે. કોઈ ભાઈવડદારને પૂછ્યો, બસ હું એનો જવાબ આવ્યો 70 કિલોનો કેમ છે, નથી 50 નું, નથી 55 નું. અરે સાહેબ, સાગરતર તો અમારા ઘેર ગોમડામાં છોકરો ખાતો હતો, ગળ્યું લાગતું, ગળચટું લાગતું, બોરની રસી પાયેલી આવતી. અચ્છા, આજે હા મને ખબર છે. નમસ્કાર, હું છું રમેશ ચૌધરી ને આપ નિહાળી રહ્યા છો ષડયંત્ર. મિત્રો, મળવા જેવા તો ઘણા બધા વ્યક્તિ હોય, પણ જ્યારે માણવાની વાત કરતા હોય ને એવા વ્યક્તિઓમાં બહુ ઓછા વ્યક્તિઓનું સ્થાન આવે. અને સ્થાનના લગભગ મારી દ્રષ્ટિએ એક સારા હકદાર તરીકે ભરતભાઈ ચૌધરી બાલવા ગામના છે, ગાંધીનગર જોડે, અને ખેડૂતોને પશુપાલકોને લગતા જે પ્રશ્નો છે એમાં મીડિયામાં એ અવાજ ઉઠાવતા રહ્યા છે. આજે આપણે આવ્યા છીએ સ્પેશિયલી ભરતભાઈને માણવા માટે, નહીં કે મળવા માટે, અને જાણીશું પશુપાલકોમાં શું શું તકલીફો છે, ખેડૂતોને કયા કયા પ્રશ્નો છે, અત્યારે શું શું તકલીફો પડે છે, અને સરકાર કેમ એના ઉપર વિચારે છે કે નથી વિચારતી, બધું જ જાણશું આજના વિડીયોમાં. સાહેબ, સ્વાગત છે. પહેલું તો તમામ દર્શક મિત્રોને ખેડૂતના નમસ્કાર, આપનું પણ સ્વાગત કરું છું. ભરતભાઈ, પહેલો પ્રશ્ન એ છે મારે કે અત્યારે અમુક દૂધ સંઘોમાં ચૂંટણીનું વર્ષ છે, ભાવ ફેરની એટલે નફાની જાહેરાતો કરે છે. શું તમારી દ્રષ્ટિએ શું છે, કેટલો પશુપાલકો નફો કમાઈ લે છે એટલે આમ સરકારને કરોડોની જાહેરાતો કરવી પડે છે એમના વહીવટી મંડળને? સાહેબ, આમાં તો એવું છે કે દૂધ ઉત્પાદક દૂધ આખું વર્ષ ભરાવે, બરોબર છે, એમાં એનો ખાંડ, દાણ, મજૂરી, લીલો ઘાસચારો, સૂકો ઘાસચારો, એમાં જનરલી એના સામાજિક જે ઘર વ્યવહારમાં જે 5-25 રૂપિયા વધે તે કરિયાણા. બાકી જનરલી જે ચાલુ વર્ષમાં દૂધ ભરાવે એમાં તો ખેડૂતને બચારાને, પશુપાલકને જે પશુપાલન ધંધો છે એને કશું વધતું નહીં. જનરલી 2-5 રૂપિયા ચોક મહેમાન ગતિ જવું હોય, બીજું જવું તેમાં વધે. બાકી એની એક મોટી આશા એવી હોય છે કે ભાઈ હડો આપણને ઘણા ગામોમાં જૂન મહિના વેચાય, ઘણામાં જુલાઈમાં, ઘણી ઓગસ્ટમાં જે ભાવ વધારો શબ્દ જેને કે ભાવ ફેર કે કોઈ ભાવ વધારો કે એ ભાવ વધારો મંડળીઓ જે આપે એમાંથી એને એક નક્કી બજેટ હોય છે, કોઈક સામાજિક, કે ભાઈ આપણે કે અમારા જો કે ગામડાના બધા સમાજોમાં જે શ્રાવણ મહિનો આવે જન્માષ્ટમી કહેવાય, બરોબર છે. શ્રાવણ મહિનામાં આપણા હિન્દુ તહેવારો બધા આવે છે. દાખલા કે બળેવાવ, પછી જન્મ, સાતમ, આઠમ નું, એમાં સામાજિક વ્યવહારો જોડેલા હોય છે. કારણ કોઈના દીકરાનું સગપણ કર્યું હોય, બરોબર છે, તો એને જે કન્યા હંગાતી જે નક્કી થયું હોય એને અમારા ગામડાની ભાષામાં વસન કહેવાય. વસન એટલે એને કોઈ સોનાનું કે સૌના સમાજના નિયમ પ્રમાણે કોઈ સોનાનો કે ચોદીનો કે કોઈ દાગીનો ચડાવવાનો હોય છે. એ પણ આ લોકો અમે રાહ જોઈ રહ્યા હોય છે. પછી કોઈ છોકરો હોય અને કોઈ, અત્યારે તો હવે શિક્ષણ એટલું બધું મોંઘું થઈ ગયું છે કે એ છોકરો ભણતો હોય અને એને બીજી કોઈ સરકારી જે ફેકલ્ટીમાં એનું એડમિશન ના મળ્યું હોય તો એના જે ડોનેશન, એટલે કે ફી ભરીને જે ડોનેશન અથવા કે જે એના સરકારી શાળામાં તો ફી બહુ ભરવી ના પડે, પણ બીજી કોઈ પ્રાઇવેટ શાળામાં એને એડમિશન લેવાનું હોય તો ઘણા એની રાહ જોડે કે ભાઈ આ પૈસા છે મારા છોકરાને હું ભણાવવા જયો અને એની ફી ભરીને એનું એડમિશન થઈ જશે. હવે આવા બધા ઘણા તર્ક વિતર્કો સામાજિક અને વ્યવહારિક આ બધા ગોઠવી મૂક્યા હોય છે. હવે એમાંથી આ વધારાની આશા રાખીને બેઠેલા માણસો હોય, સમાજ કોઈ પણ હોય, હું એક સમાજની વાત કરતો નથી, એના સામાજિક વ્યવહાર, શૈક્ષણિક વ્યવહાર, કૌટુંબિક વ્યવહારમાં એક આ વધારાની મોટી આશા હોય છે. પણ એ આશામાં જો યોગ્ય વધારો ના મળે તો એ આશા ઠગાર નીવડે છે. અને
એ ઠગારી આશા નીકળે એટલે એટલો આ તો ઠીક છે જે મધ્યમ છે જે થોડો ઘણો પહોંચી વળો છે એ તો આડું ઓડું કહીને આ બધું ઊભું કરે પણ જે છેલ્લું જેના પાસે જમીન નથી અને ખાલી પશુપાલન કરે છે એ તો એના ઘરમાં તો બહુ તકલીફ હોય છે કે બીજો કોઈ વિકલ્પ નહીં, છોકરો નાનો છે, બીજો કોઈ આવકનો સ્ત્રોત નહીં અને હીરોએ લીટર દૂધ ભરાવે એમાં 100 ગ્રામ ઓછું ના રહે એટલામાં છોકરાને નથી આવતો, છોકરાને ચા દૂધ આપે છે અને આમાં 100 ગ્રામ પૂરું કરે છે. એવા માણસોનું ખૂબ તકલીફ છે. હવે ગામડાની અંદર નાના ખેડૂતો એટલે નાના સીમાંત ખેડૂતો પુષ્કળ છે. પછી હંગાત એ કહું કે હવે ગામમાં જે ખેત મજૂરી કરતા હતા, ખેત મજૂરી હંગાત જોડેલા માણસો પણ 1-2 પશુઓ રાખું છું એને આ બધા આજના વહીવટદારોને તો મોલમાં રહેશે, એઓને એસી કેબિનમાં રહેશે, એઓને ખબર નહીં કે જે છેલ્લો માણસ જેના ઘરમાં જમીન નથી, ફક્ત 1 કે 2 ઢોર લોકોના ખેતરોમાંથી નિંદામણ લાઈન ઢોર ઉછેરે છે અને એમાંથી એ ઢોર રાખી અને એના પોતાના ઘરનું ભરણ પોષણ કરે છે. એના માત્ર તો આ વધારો એક આશીર્વાદ રૂપ હતો કે જે સામાજિક કામમાં શૈક્ષણિક કામમાં હતો. હવે ધીમે આ બધા જે સંઘોએ ખર્ચા વધાર્યા છે, બરોબર છે. હવે તમે મારું કહેવું છે કે જે આપણા મોતી કાકા ગણો કે ગલબા કાકા ગણો એ બસમાં ફરતા હતા સાહેબ, સ્પેશિયલ ગાડીઓ નથી. મેં બસમાં બેઠેલા મેં જોયા છે, આ કોકની કીધેલી વાત નથી. આજે તમે વીઆઈપી ગાડીઓમાં ફરો એનો વાંધો નહીં, પણ વીઆઈપી ખર્ચા ના કરો, વીઆઈપી ખર્ચા ના કરો તો પેલા છેલ્લા માણસના ભાગમાં કંઈક 2 પૈસા આવે. પણ ભરતભાઈ આ તો એમ કે છે કે અમે તો નફો કરોડો રૂપિયામાં આપીએ છીએ ને પેલા ક્યાં આટલો નફો તમને મળતો હતો? ઓ ભાઈ, રૂપિયાનું તો અવમૂલ્યન થઈ ગયું છે. આજે તમે કરોડોની વાત કહો છો. આજે રૂપિયો બજારમાં હોભળો મારી વાત, 25 પૈસા ને 50 પૈસાનું ચલણ બંધ થઈ ગયું. 10 પૈસા કોને ભાડ્યા, 5 પૈસા ભાડ્યા. મેં 1 પૈ સુધી જોયેલું છે. એ દાડે તમે જો 5 પૈસાની શું વસ્તુ આવતું હતું, 25 પૈસાનું કિલો મીઠું હું લાવેલું છું. અચ્છા, બરોબર. આજે 25 પૈસાનું કિલો મીઠું આવશે, બંધ થઈ ગયા, બંધ માર્યો. તો 25 પૈસાનું કિલો મીઠું આજે 25 પૈસા મહત્વના હતા. આજે 10 રૂપિયાનું કે 15 રૂપિયાનું જે આપણે મીઠું આવે છે, હવે આ 25 પૈસાની તમે ગણતરી કાઢો કે કેટલા ગણી મોંઘવારી વધી. આજે તમે કરોડોનો આંકડો આવજો જે રૂપિયામાં. અરે કાલ હવારની વાત છે સાહેબ, 1975 ઇતિહાસ તમે જુઓ તો 1 મણ જીરું વેચીને 1 તોલો સોનું આવતું. આ સોનું કેટલાએ પહોંચ્યું? એટલે ગામડાનો ખેડૂત અને ખેત મજૂરની આવકમાં વધારો થયો નહીં. એના ઓકડા આપો કે આટલા કરોડ 25 પૈસા મીઠાની આજની સરખાઈ કરો તમે કે 25 પૈસાનું મીઠું આવતું હતું કિલો, આજે કેટલા પૈસાનું મીઠું આવે છે? એ પ્રમાણે એમના ખોણદળમાં મોંઘવારી વધી છે, મેન્ટેનન્સ વધી છે. અરે સાહેબ, મારા ઘેર મહેસાણા દૂધ ડેરીમાંથી 10 રૂપિયામાં વિઝિટની ગાડી આવતી હતી. ડોક્ટરની વેટરનરી સંપૂર્ણ દવા 10 રૂપિયામાં થતી હતી. આજે વિઝિટ ક્યાંથી આવે છે? વિહારથી. કેટલા પૈસામાં આવે છે? સવારની વિઝિટનો પૈસા જુદા, બપોરના વિઝિટના પૈસા જુદા. 10 રૂપિયામાં મહેસાણાથી આવતી હતી. એ 10 રૂપિયાની કિંમત હતી. આજે 1000 રૂપિયામાં ના આવે મહેસાણાથી. તો તમે આજે કરોડોની વાત કરો તો 10 ના હંગાતે 1000 ના સરખાવો. પણ ભાવ તો જો આ જે મૂળ બેન્ડેડ પ્રથા જ્યારથી આવી ને આ બધું ગોલું તો ત્યારથી પેટું છે. આપનું શું માનવું છે આમાં? ભાજપ કોંગ્રેસ અંદર ઘૂસું ત્યારે આ બધી તકલીફો થાય છે સાહેબ. આમાં આ જે સહકારી ક્ષેત્ર ખરું ને, રાજકારણ વાળો કોંગ્રેસ હોય કે ભાજપ હોય, એને બહુ પડવાની જરૂર નથી. હું મારા મહેસાણા જિલ્લાની વાત કરું, માનસીભાઈ પોતે જે ઓફ થઈ ગયા એક્સિડન્ટમાં, એ ઇતિહાસ બધાનો જૂના માણસોને ખબર હશે. એ વખતે માનસીભાઈ પોતે આ ડેરી જે સ્થાપના કરી એ વખતે માનસીભાઈ પોતાને આ ડેરીની જરૂર હતી નહીં, કે એ તો ભગવાનની દયાથી લોયર હતા, વકીલ હતા. જે વખતે ડેરીની સ્થાપના કરી ના મળતો રાજકમલ પંપના માલિક હતા, બરાબર. તો પછી એમને તો પણ એમને લોકોના હિત માટે મહાત્મા ગાંધીના સરદારના આઝાદીની જરૂર નથી. એ 2 લોયર હતા, પણ એ લોકોના માટે આઝાદી મેળવી. તો મારું કહ્યું છે ડેરીએ લોકો માટે ગલબા કાકા હોય કે આણંદના ત્રિભુવન કાકા હોય કે માનસીભાઈ હોય કે આપણે સાબરકાંઠાના કાકા વડીલો, એમને પોતાના પર્સનલ આ ડેરીની જરૂર નથી. એ તો આર્થિક રીતે કુદરતી સક્ષમ હતા અને બુદ્ધિશાળી હતા.
એ દાડે માનસીભાઈએ પોતાની પ્રાઇવેટ ડેરી ઊભી કરી હોત તો આજે રિલાયન્સ જેટલા આગળ હોત કે ના હોત? એ સમય રિલાયન્સ નતું. રિલાયન્સ નતું તો આજે માનસીભાઈ એટલા આગળ હોત ને. હા. પણ આ લોકોના હિત માટે જે દિવસે એમને ડેરી ઊભી કરી એ દાડા અમે હોભળેલી વાત છે. અમારા ચરાડા 10-15 કિલોમીટર એના મધરે એવું કહેલું કે ભાઈ માનસીભાઈ તમે લોકોના મોઢામાંથી સાજ ખેંચી લેશો. લોકોને સાજ તો મફત ખાવા દો. આ ડેરીમાં તો લોકો સાજ પડે વેચે. આજે સમય આવી ગયો સર સાજ લોકો, પણ એમને એવું કીધું હતું કે સાજ હું ખેંચી લયો ખરો, પણ એ સાસના એમના પૈસા ઉપર છે વેચનારોનો ઘેર સાસના એ સમય આવી ગયો છે. પણ લોકોના ઘરમાંથી સાસ ખેંચી લો અને માએ એમને ઠપકો દીધો હતો. બરાબર. એટલે આ બધી વાતો છે. મોતીબેન મોનસીભાઈ રહ્યા સોરી માનસીભાઈ તો બચારા વહેલા સ્વર્ગસ્થ થઈ ગયા, પણ મોતીભાઈ અત્યારે ચૂંટણી અમે વાપરી નહીં 32 શાસનમાં, અને પશુઓમાં ચૂંટણીની ચો જરૂર પડી. અને મને હજુ બરાબર બનાવ ખબર છે કે મોતીભાઈની જે કમિટી ખરી મહેસાણા ડેરીની, એમાં એક વ્યક્તિની હું નામ ભૂલી ગયો છું, નિવૃત્ત થયા, એટલે બિલોદરાના ચાવડા એ નામ મને નથી આવડતું. પેલાએ થોડા હોશિયાર હતા, એમને સીધા સિલેક્ટ કરેલા. બહુ ધાર્મિક માણસ હતા. અમારા સમાજના માણસો ત્યાં જ્યાં મોતીભાઈ પાસે કે બાપુ એમ કે આ તમે આપણા વિપુલભાઈ ને તમે એમ કે લ્યો, એમના બાપાએ એમ કે ઝાડ રોપ્યું છે. મોતીભાઈ એવું કીધું કે પરિપક્વ થવા દો. મોતીભાઈએ પરિપક્વ થવા દો. બરોબર, પરિપક્વ થશે એટલે એમને લઈશું. હવે આવા માણસો વિપુલભાઈ ને લઈને જતા સમાજના, તોય મોતીભાઈ કીધું પરિપક્વ એમને થવા દો. તો આઝાદ ડેરીમાં બધા પરિપક્વ છે. પરિપક્વ નો લાગે રાજ્યસભામાં કોણ માણસ હોય? પરિપક્વ. સાહેબ, અને રાજ્યસભામાં એ દશા, વિધાનસભામાં એ દશા, અને આઝાદ ડેરીઓમાં એ દશા છે. પણ એ તો જે થાય. પણ આ તો મારું કેવું છે, નાનામાં નાના ગરીબ માણસ જેના પાસે જમીન નહીં અને મજૂરી કરે છે, નિંદોમાં લાઈન જે ઢોરનું દૂધ ભરે છે, એની પરિસ્થિતિ બહુ ખરાબ છે. આંકડા કેમ ભરતભાઈ? આજે જો આજથી મેં મારે એક આંકડો કાઢ્યો છે, આજથી 10 વર્ષ પહેલા દૂધના જે ભાવ હતા એ આજે છે એનાથી ડબલ છે કે ઓછા છે? આ ડબલ તો થવા જ નહીં, કારણ કે સરકારની એક નીતિ છે કે ખાદ્ય પદાર્થ મોઘો થવો જોઈએ. ખાદ્ય પદાર્થ આવશ્યકમાં દૂધ આવે છે, બરોબર છે. તમે કોઈ ખેડૂત કે બીજો માણસ ડુપ્લિકેટ વેચે તો ભલે, પણ દૂધનો ભાવ બજારમાં ઊંચો તો આજે બજારમાં છાશની થેલી 21 રૂપિયા મળે છે. દૂધ 28 રૂપિયા, દૂધ 0 ફેટમાં જાય છે, અને સમુદ્ર મંથનમાં પૈસા આવે છે. એટલે પેલાને તો કશું આવતું નહીં, બરોબર છે. એટલે આ દૂધનો ઉત્પાદક જે કોઈ પણ છે એને ખરેખર આજના સમયમાં ન્યાય મળતો નથી. પણ કાકા જો આપણે પશુ દૂધની વાત કરીએ કે આવશ્યક વસ્તુઓમાં છે, ચલો માનીએ કે એના ભાવ ઓછા, ધીમી ગતિએ વધારો, તો પછી જે પશુદાણ હતું જે 400 રૂપિયા 500 રૂપિયાથી 10 વર્ષ પહેલું હતું, આજ સીધા 1600 રૂપિયા કેમ? સાહેબ બધા આવશ્યકમાં નથી આવતું ના હોપળો. એમાં તો છે જે વસ્તુનો કોઈ વ્યક્તિ અવાજ ઉઠાવે, બરોબર, ઓમોય બધી એજન્સીઓ થઈ જશે. પેલા દાગે આપણો તમને મને ખબર પડે છે કે તમે ઘઉંની રોટલી ખાવશો એટલે તમે ઘઉં માર્ચ એપ્રિલમાં ખરીદો કે ના ખરીદો? જેમ કઈ બજાર બજારમાં માર્કેટમાં ઘઉં આવતા હોય એટલે આપણે વ્યાજબી ભાવ ઘઉં થઈ જાય. એ ઘઉં તે ઓગસ્ટમાં લેવા તો મોંઘા પડે કે ના પડે? તો એ આ જે વહીવટ કરવા વાળા ખરા, એમના ગોળની રસી હોય, એમાં કેટલ ફૂડમાં કાચો માલ હોય, કે મકઈ કયા મહિના પકડશે, મકઈ ખરીદી લેવી પડે સસ્તું ખોણ કરવું હોય તો. એ સમય તો એજન્સીઓ ખરીદી છે ને. પણ એ સમય, હા મારું કે એ સમય એજન્સીઓ કરી, જે વસ્તુનો કાચો માલ જે સમયે ઉત્પાદન બજારોમાં આવતું હોય એ વખતે આ લોકો ખરીદી લીધો, ખોણ દોણ સસ્તું થાય. આ બધું એજન્સીઓ બધું એજન્સીઓ ખરીદી ભેગું કરીને તમને આવે, બધું મોંઘું થાય છે. અને પશુપાલક અને ખેડૂત એવો મજબૂર છે. એને ઓબળવામાં કહું, મહેસાણા જિલ્લાનો ગુજરાતમાં પહેલા નંબરની સંઘ હતો, દૂધ હતું. હા, તો એ ગુજરાત ને ભારતનું ડેનમાર્ક કહેવાતું અને મહેસાણા ગુજરાતનું ડેનમાર્ક કહેવાતું. આ તમને કહું, આજે ધીમે ધીમે બનાસ ડેરીનો નંબર આવ્યો છે. હા, એમાં કેમ કે જેને બીજો વિકલ્પ મળ્યો દૂધ સિવાય, તમે મારા ગામમાં તપાસ કરો, કેટલા પશુપાલકો તબેલા બંધ કર્યા, કારણ કે ઓકડા કાઢ્યા કે ભાઈ માણસ રાખવો, કામ કરવું કહેલું નહીં. એટલે જેના પાસે બીજો વિકલ્પ મળ્યો છે, કોઈનો છોકરો નાનો મોટી નોકરી કરતો હોય, છોકરાની બહુ નોકરી કરતી હોય, તો હવે આમાં લોકોનો રસ નથી, પણ મજબૂરીના હિસાબ દૂધ ભરાવશે. આ લોકોને વહીવટોને સમજવું પડે
કે આ દૂધ ઉત્પાદકો એ હવે મજબૂરીથી દૂધ ભરાઈ રહ્યા છે. ના ભાજપના જે મેન્ડેટ ને બેઠેલા એ તો એમ કે છે કે અમે છીએ એટલે તમને આટલા કરોડ આપ્યા છે એટલે તમે ખુશી ખુશી દૂધ ભરાવો છો. હવે એ તો એવું એ કહે છે કે કાલે સરકાર નહીં બોલે સૂર્ય ઉગતો બંધ થઈ જશે, પણ એ બધી વાતો શક્ય નહીં. આ તો કુદરતનો ક્રમ છે. આજે કાલે બધું બદલાયા કરશે. હવે મેં ભૂતકાળમાં એક વાત કરી હતી કે આપણો જાણે આપણે જે સમય હિન્દુ રાજ્યો તો એક મોગલો આયા, પછી અંગ્રેજો આયા, પછી આઝાદીમાં આપણા મહાત્મા ગાંધી સરદાર કોંગ્રેસ આવી, અને કોંગ્રેસ આવી પછી હરાય. આ તો બદલાવ ચાલુ રહ્યો. કોઈ અમરસર નહીં, પણ એમને વિચાર કરવો જો કે ઇતિહાસ એવો લખવો જો કે લોકો યાદ કરે કે ભાઈ હમણાં કરતા સારા હતા. ઇતિહાસ હંમેશા ઇતિહાસ કહો લખી સાચું ખોટું બધું જ કરેલો તો એમને એવો ઇતિહાસ લખાવવો જોઈએ કે ભાઈ આના કરતા સારા હતા. આપણે એક ઇતિહાસ જાણીએ છીએ કે કદાચ તમે તો મારાથી વધારે જાણતા છો. આખા દેશમાં અંગ્રેજો આયા તો કયા રાજ્યમાં એનું સન્માન કર્યું હતું જાણો તમે? પંજાબના શીખોએ સન્માન કરેલું છે. અંગ્રેજો જાણે તેઓ પણ મુસલમાન રાજા હતા અને મુસલમાન રાજાને હંગાત ચઢાઈ કરીને પંજાબમાં જાણે અંગ્રેજો શાસન સ્થાપ્યું એટલે અંગ્રેજો ગોળ દણાવ્યા છે. અરે શીખોએ ગોળ દણાવ્યા હતા. કેમ કે મુસ્લિમ રાજા કરતા અંગ્રેજો શાસન સારું. આપણા દેશના વિરોધી ગણી છે આજની તારીખે દેશના ઇતિહાસમાં કે ભાઈ અંગ્રેજ શું છે, પણ પેલા રાજમાં પંજાબની અંદર પેલોનો ગોળ દણાવ્યો છે, સન્માન કર્યું કે પેલોની જે કન્નડ હતી મોગલોની એના કરતા હરાય કોઈ રીતે આજ પ્રજાને વિતાતા. એમ તમારા ગોળ દણાવ્યા છે એવું કરો ને ભાઈ, બીજું શું કા કરવું છે? લોકો સ્વીકાર એવું કરો ને. હમણાં એક પશુપાલકોના જે દરેક સંઘોની આપણે વાત કરીએ, આપણે કોઈનો પર્સનલી ટાર્ગેટ નથી, પણ પહેલા દાણ મસીબર વિટામિન ને પ્રોટીન આવતા ના આવતા ભગવાન જાણે, અને હવે તો બધા આંકડા છે B12 આટલું ફલાણું આટલું ઢેકનું. તમે બધું જ દાણ જોયેલું છે, શું કહો છો? બાપ અમારે હજુ કોઈને ખબર નહીં કે સાગરદાનો કોથળો 70 કિલોનો કેમ છે? કોઈ વહીવટદાર ને પૂછજો બસ હું એનો જવાબ આપ્યો 70 કિલોનો કેમ છે? નથી 50નું, નથી 55 નો, નથી 65, 70 કિલોનો કોથળો કેમ છે? કોઈ પણ ગુજરાતના વહીવટદાર પૂછજો પછી હું ફરીથી જવાબ તો ના લ્યો, મારે એડવાન્સ કેવું નહીં. એનું કારણ છે ના આજે આપણે દર્શક મિત્રો દાદા જો જ્ઞાન આપના જોડે છે. દર્શક મિત્રો આપ ખરેખર નહોતો, મને ખબર નથી 70 નો કેમ યાર, નહીં 75 નું, નહીં 72 નું, નહીં 62 નું, 70 કિલો કેમ નક્કી કર્યું? આપણા વહીવટદાર માનસીભાઈ કે મુત્તીભાઈ કેમ એના પછી બીજી મંડળીઓ પણ અનુકૂળ કર્યું. અમારે 70 કિલો સાચી વાત છે. કહું લ્યો આ જાણું. અને એક આવડી ચિઠ્ઠી ના કરતી માંથી સાગરદાની જે બેચમાં જે કામ કર્યું એમાં કોઈ પણ નીકળે તો એ ચિઠ્ઠી લઈ જવાની કે ભાઈ લોખંડનો ટુકડો ને બીજો કઈ બેચમાંથી આપણે એક્શન કે ભાઈ તારી આ 12 નંબરની બેચમાં કોથરામાં લોખંડનો ટુકડો, એટલે કાળજી રખાતી હતી કહેવાતી તું કાળજી. પશુ બોલવાનું નતું કે મારા લોખંડનો ટુકડો આવ્યો છે, પશુ બોલવાનું નતું, પણ માલ ખરાબ આવ્યો છે, પણ એના ઉપર ચકાસણી થતી. અરે સાહેબ સાગરદાન તો અમારા ઘેર ગોમડામાં છોકરો ખાતો હતો, ગળ્યું લાગતું, ગળચટ્યું લાગતું, ગોળની રસી પાયેલી આવતી. આજે હા મને ખબર છે. એ પછી આજે પ્રાઇવેટ વાળા તો 50 કિલો 45 કિલો લાવે, પણ જે સંઘને જે 70 છે હવે આ મને ખબર 70 જમ કર્યું. હવે બેઠા પૂછો ને કે 70 જમ કર્યું, આ મને ખબર. અરે બાપ 5 રૂપિયા દૂધ જતું તો રાજી હતા. 5 રૂપિયા કાંઈ એમાં કોઈ ઘેર વધતું હતું. 5 રૂપિયા લીટર દૂધ જતું હતું એ તારે વધતું હતું. અને આજે 35 રૂપિયા જાય તો કઈ વધતું નહીં. પણ અંગ્રેજો હમણાં તો ગાંધીજીને બોલવા દેતા હતા, સરદાર પટેલને બોલવા દેતા હતા, એ બધા રેલી કાઢવા દેતા હતા. એટલે એને તો મીઠાનો સત્યાગ્રહ કર્યો. જય જવાન જય કિસાન, મને તો કિસાન મળે, મને તો જવાન મળે. મારા બાપનું ઊંચું જય જવાન છે કે બે જવાન ને કિસાન બે એક જ પરિવારમાંથી આવશે. તો ભાઈ રિટાયર્ડ શિક્ષકોની ભરતી કરી અને હાચો લખા. એટલે તમે આટલા બધા 162 કોઈ બુદ્ધિશાળી મળો નહીં કે ભાઈ રિટાયર્ડ મળો ચાણ કર્યો કે ભાઈ એનો બચ્ચોનો જન્મ કરે એ વખતે એ દિવસ તો બીજા દિવસ એનો ખોરાક ના પડે તો પોતાનું બચ્ચું ખાઈ જાય, ભૂખ વેઠાણી આ ગરમ લોહીમાં એમાં આ પછી આ વસ્તુ બુશી થશે એટલે કન ખાશે, સાબરકોઠા જેવું થશે.